नमस्कार मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। आज આપણે આ વિડીયોમાં મિત્રો ધોરણ 5 ગણિત ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ સ્વાધ્યાય પૂર્તિ છે તેનું સોલ્યુશન લાવીશું મિત્રો, જે તમને જ્ઞાન સેતુ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। આ વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો અને જો હજુ સુધી પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો તો જલ્દી કરી દો, જેથી તમને આવનાર વિડીયોની નોટિફિકેશન મળી જાય મિત્રો। ચાલો તો તમે સ્વાધ્યાય પૂર્તિ પૂરવા માટે પણ આ વિડીયો મદદરૂપ થશે। ક્ષેત્રફળ અને પરિમિતિ બરાબર, એના માટે તમારે પૂર્વ જ્ઞાનમાં ભૌમિતિક આકારો એટલે કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, માપની સમજ, ગાણિતિક ક્રિયાઓ એટલું હોવું જોઈએ બરાબર। ચાલો મિત્રો, આપણો પહેલો પ્રશ્ન, નીચે આપેલા અભ્યાસ કરી નીચેના પ્રશ્નનો જવાબ આપો। ચાલો મિત્રો, પહેલો પ્રશ્ન છે બરાબર, પ્રશ્નનો જવાબ આકૃતિ 1 માં કેટલા ચોરસ છે? જો મિત્રો આકૃતિ 1 અને આકૃતિ 2, આકૃતિ 1 એટલે કે 1 2 3 4 ને 5, 1 2 3 5 તણીને 15 ચોરસ છે। આકૃતિ 2 માં કેટલા ચોરસ છે? તો ગણી નાખો, 1 2 3 4 5 6 8 9 10 11 ને 12 ચોરસ છે બરાબર। આકૃતિ 1 ની લંબાઈ અને પહોળાઈ કેટલી? આને એક એકમ ગણીએ બરાબર। 1 2 3 4 ને 5, એની લંબાઈ થાય 5, એટલે મેં અહીંયા લખ્યું છે લંબ બરાબર 5 અને પહોળાઈ બરાબર 3 એકમ થાય। ચાલો, કોઈ આકૃતિ વધારે જગ્યા રોકે છે એટલે કે જે વધારે જગ્યા રોકે તેનું ક્ષેત્રફળ વધુ મિત્રો, એટલે આમાં 15 ચોરસ છે, આમાં 12 ચોરસ છે, એટલે આકૃતિ 1 વધારે જગ્યા રોકે છે। આકૃતિ 1 અને આકૃતિ 2 માં કોનું ક્ષેત્રફળ વધારે? તો જો ભાઈ, અહીંયા 15 ચોરસ છે, અહીંયા 12 ચોરસ છે, એટલે કે આનું ક્ષેત્રફળ વધારે, કારણ કે ક્ષેત્રફળની વ્યાખ્યા છે પદાર્થ રોકેલી જગ્યાનું માપ। જો મિત્રો, આપેલા કેરમ બોર્ડ પર 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરના કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય? જો મિત્રો, આ તમને કેરમ બોર્ડ જેની છે ચોરસ છે બરાબર આકૃતિ, એટલે આપણે પહેલાં ચોરસનું ક્ષેત્રફળ એટલે કે કેરમ બોર્ડનું શું ગણીશું? ક્ષેત્રફળ બરાબર। તમને ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર। એની જો એક લંબાઈ 5 છે તો આ પણ લંબાઈ 5 થાય બરાબર। એનો મતલબ થાય 5 ગુણ્યા 5 એટલે કે 25 બરાબર। એટલે 1/1 25 કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય છે મિત્રો બરાબર। ચાલો, બીજો પ્રશ્ન વાંચો। એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 સેન્ટીમીટર છે, પહોળાઈ 20 અને તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો મિત્રો બરાબર। તો આ રીતનું એક લંબચોરસ આ રીતનો પ્લોટ છે, જેની લંબાઈ છે 25 મીટર, પહોળાઈ છે 20 મીટર। ચાલો, પહેલાં આપણે ક્ષેત્રફળ શોધી નાખીએ કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર, 25 ગુણ્યા 20 બરાબર। તો 25 દુ 50 અને 0 એટલે કે 500 ચોરસ મીટર બરાબર। હવે આપણે તેની પરિમિતિ શોધી નાખીએ। પરિમિતિ બરાબર, ચાલો 2 વખત, તમને સૂત્ર યાદ છે, 2 વખત લંબાઈ વત્તા 2 વખત પહોળાઈ બરાબર। ચાલો, લંબાઈ કેટલી છે? 25 વત્તા 2 વખત પહોળાઈ એટલે 20। ચાલો, 25 દુ 50 અને 20 દુ 40, તેની પરિમિતિ થશે 90 મીટર બરાબર। ચાલો મિત્રો, આગળ જુઓ। આપેલ ચોરસ મેદાનના સુશોભન માટે અમુક ભાગોમાં લોન ઉઘાડેલ છે, તો લોનવાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? જો અહીંયા લોન ઉઘાડેલું છે બરાબર, તો આ લોનવાળો ભાગ કેટલી જગ્યા રોકે તે આપણે શોધવાનું છે મિત્રો। હવે જો આની લંબાઈ છે, ચોરસ છે, આની લંબાઈ છે 12 મીટર, એનો મતલબ કે આ 3 થાય, આ 3 થાય અને સોરી આ 4 થાય, આ 4 થાય અને 4 થાય બરાબર। એ જ રીતે ચોરસ છે એટલે આ પણ 4 થાય બરાબર, એનો મતલબ કે આ પણ આપણું 12 થાય બરાબર, એટલે કે આ 4 થાય, આ 4 થાય અને આ 4 થાય બરાબર। તો ચાલો આપણે કેટલા એક ચોરસનું આપણે શોધી નાખીએ અંદર બરાબર। તો કે ભાઈ, રંગીન કરેલા ભાગનું ક્ષેત્રફળ, સુશોભન કરેલા એક ભાગનું ક્ષેત્રફળ, સુશોભન કરેલા એક ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 4 ગુણ્યા 4, બોલે ચોકે ચોકે 16 ચોરસ મીટર। ચાલો, તો કુલ કેટલા છે? 1 2 3 ને 4 બરાબર। તો કુલ ભાગનું ક્ષેત્રફળ થાય, કુલ સુશોભિત ભાગનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 16 બરાબર। તો ચાલો, 16નું ઘડિયા તમને આવડે છે, 16 ચોક 64 ચોરસ મીટર બરાબર। તો આ રીતના દાખલા હોય છે બરાબર। તમને આને આખી બાજુ પર તમે એના 3 ભાગ કરી દેખવાના, 1 2 ને 3, એટલે કે 12 ને 3 ભાગ થાય, 4 4 ને 4 ઓકે।
એક બગીચાનું ક્ષેત્રફળ 135 ચોરસ મીટર છે, બરાબર. તેની લંબાઈ 15 મીટર, તેની પહોળાઈ મેળવો અને તેની ફરતે વાડ કરવાનો કુલ ખર્ચ શોધો, બરાબર. જો મિત્રો આ રીતનો એક બગીચો છે, બરાબર. તેની તમને લંબાઈ આપી છે ખાલી, અને તમને એમ કીધું છે કે તેની પહોળાઈ મેળવો, બરાબર. તો ચાલો લંબચોરસ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. લંબાઈ કેટલી, ક્ષેત્રફળ તમને આપી લીધું છે 135, તો ક્ષેત્રફળ નીચે 135 બરાબર, નીચે બરાબર લંબાઈ 5 છે અને પહોળાઈ આ છે, બરાબર. ચાલો તો આપણે પહોળાઈ શોધવી હોય તો આને ભાગવો પડે, બરાબર. તો 135 ભાગ્યા 9, 15 9 135, તો ચાલો પહોળાઈ કેટલી થઈ, 9 મીટર, બરાબર. હવે આપણે શું બીજું, તેની ફરતે કાંટાની વાડ કરવી છે તો કેટલો તાર, જો એનો મતલબ કે તેની આપણે પરિમિતિ શોધવાની છે, બરાબર. તો પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. ચાલો 2 ગુણ્યા લંબાઈ છે 15, પહોળાઈ છે 9, બરાબર. 15 દુ 30 અને 2 9 18, બરાબર. તો 18 અને 30 કેટલા થાય મિત્રો, 48. તો આપણે 48 મીટર લંબાઈનો તાર જોશે મિત્રો, બરાબર. આ રીતના વ્યવહારુ આંકડા પૂછાય છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ માટે વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની બરાબર કરો, બરાબર. કયો વિકલ્પ, એટલે કોઈને ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર, ચોરસ કિલોમીટર, બરાબર જોઈએ. ચાલો કંપાસ, તો કંપાસનું મોટે ભાગે ચોરસ સેન્ટીમીટરમાં આવે. શાળાનું મેદાન તે મીટરમાં હોય. જંગલનો વિસ્તાર તે ચોરસ કિલોમીટરમાં હોય. મોટો વિસ્તાર કિલોમીટરમાં, નાનો હોય તો સેમીમાં, અને એનાથી સહેજ મોટો હોય તો મીડિયમ મીટરમાં. સાડી તો કે મીટરમાં આવે. ચાલો ગણિતનું પાઠ્યપુસ્તક સેન્ટીમીટરમાં આવે. ગામનો વિસ્તાર કિલોમીટરમાં આવે, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 2, 6 સેન્ટીમીટર લંબાઈનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો. તેની ચારે બાજુ કરતાં અડધા માપનું તેવો બીજો ચોરસ બનાવો, તેને બી લખો, બરાબર. બંને ચોરસના પ્રશ્નો જવાબ. ચાલો પહેલાં આપણે શું કરીશું, આ એક ચોરસ બનાવ્યો છે, બરાબર. તમે ફૂટપટ્ટી વાપરીને ફર્સ્ટ ક્લાસ બનાવજો મિત્રો. ચાલો એને 6 કીધા છે, એટલે આ 6 6 6 બાજુ, બરાબર. સૌથી પહેલાં આપણે અહીંયા એનું ક્ષેત્રફળ કેટલું થાય, છાએ 36, અને આનું થાય 9, બરાબર. પરિમિતિ કેટલી થાય, તો કે 24, અને આની કેટલી થાય 12, બરાબર. ચાલો પાછળ પ્રશ્નના જવાબ છે. ચોરસ એની પરિમિતિ કેટલી થાય, જો મિત્રો 6 6 6 હતા એટલે એને 24 થાય, બરાબર. ચોરસ બીની બાજુનું માપ કેટલું થાય, પહેલાંથી અડધું એટલે 3 થાય. ચોરસ બીનું ક્ષેત્રફળ કેટલું થાય, બે બાજુનો ગુણાકાર 3 તાળીને 9 સેન્ટીમીટર થાય. ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં કેટલું ઘણું છે, પહેલાંનું ક્ષેત્રફળ થાય 24, પહેલાંનું થાય પહેલાંનું ક્ષેત્રફળ 36, બરાબર, અને ચોરસ બીનું થાય 9 સેન્ટીમીટર, બરાબર. તો 9 ચોકાને 36, એનો મતલબ થાય કે 4 ગણું વધારે છે. કેટલા ગણું, 4 ગણું. ચોરસ બીની પરિમિતિ કેટલી થાય, ચોરસ બી એટલે 3 3 3 3 એટલે કે 12 સેન્ટીમીટર થાય. ચોરસ એની પરિમિતિ એ ચોરસ બીની પરિમિતિ કરતાં કેટલી છે, તો કે 2 ગણી છે, બરાબર ને. પેલું 12 ને પેલાની 24. આપેલા ખેતરમાં એવા 3, ચાલો પ્રશ્ન નંબર 3 સરખા ભાગ કરો જેથી ABC વૃક્ષો આવવા જોઈએ. આપણે 3 ભાગ કરવાના જ, બરાબર, અને સરખા પાછા, બરાબર. તો જો અહીંયા મેં પહેલેથી જ કરી રાખેલા છે, જો, અને 3 3માં A B ને C આવવા જોઈએ, બરાબર. તો આ પહેલો ભાગ જોઈ લો, વત્તા 3 3માં ખાના સરખા થવા જોઈએ, બરાબર. આ જોઈ લો, આ બીજો ભાગ છે, અને આ નીચેથી છે ત્રીજો ભાગ છે, બરાબર. ચાલો જો, એક લંબચોરસ જોગિંગ પાર્કની લંબાઈ 12 મીટર છે, પહોળાઈ 15 મીટર છે. ફરતે 3 આટા ચક્કર લગાવે છે. અનુરાધા 3 ચક્કર લગાવે છે. અનુરાધા કેટલું અંતર કાપ્યું કહેવાય, તો આપણે એની પરિમિતિ શોધીશું ગુણ્યા 3, બરાબર. ચાલો પહેલાં મેં લખી દઉં, લંબાઈ બરાબર 12 મીટર, પહોળાઈ બરાબર 15 મીટર, તો 8નું મેદાન છે. ચાલો પરિમિતિ, બરાબર. પરિમિતિ તમે આ રીતે પણ શોધી શકો કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 12 વત્તા 15 વત્તા 12 વત્તા 15. આનો જવાબ આવશે 54. કેટલો, 54 મીટર, બરાબર. હવે અનુરાધા 3 આટા લગાવે છે, બરાબર. તો અનુરાધાએ કાપેલું અંતર, બરાબર ને, કાપેલું અંતર કેટલા આટા, એક આંટો એટલે 54 મીટર, તો 3 આટા એટલે કે 3 ગુણ્યા 54, બરાબર. તો 3 ગુણ્યા 54 એટલે 4 તારી 12, અને 5 તારી 15 ને 1 16, બરાબર. અનુરાધા 16 મીટર અંતર કાપશે, બરાબર. ચાલો નીચે આપેલી આકૃતિના 4 સરખા જુદા ચોરસ જોડાયેલા છે. દરેક ચોરસની પરિમિતિ 24 સેન્ટીમીટર છે. તો ઘાટા કરેલા કુલ ભાગની પરિમિતિ કેટલી થાય, બરાબર. તો ચાલો, તો આપણે કુલ ભાગ એટલે બધા જોડી દીધા છે. તો જો મિત્રો, 1ની 6 છે, બરાબર. ચોરસ છે એટલે બધી 6 થાય. હવે આ ગણી લેવાના, 1 6 6 દુ 12 46 18 18 18 દુ 36, બરાબર ને. એ રીતે આ 42,
અને 48 બરાબર. એટલે આની પરિમિતિ આ 6 કેટલી વખત છે બોલો. અહીંયા લંબાઈ કેટલી વખત આવે છે 1 2 3 4 5 6 7 ને 8 બરાબર. એટલે કે ઘાટા કરેલા ભાગની પરિમિતિ બરાબર 8 ગુણ્યા 6 એટલે 8 6 48 સેન્ટીમીટર બરાબર મિત્રો. તો આ રીતના પ્રશ્ન તમારે આવે. તો મિત્રો આ હતું તમારે ધોરણ 5નું ગણિત ક્ષેત્રફળ અને પરિમિતિ ચેપ્ટરનું સ્વાધ્યાય પોતાનું સોલ્યુશન મિત્રો. તો વિડીયોને વધુને વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો.